અંકલેશ્વરના ઉદ્યોગકારો AWMAની CCAની મંજૂરી નહીં મળતા તેને લઈને 30 માર્ચે ગાંધીનગર GPCB ઓફિસ બહાર ધરણા ઉપર બેસવાની જાહેરાત કરી છે। અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચેનો વિવાદ હવે આંદોલનના માર્ગે પહોંચ્યો છે। CETB પ્રોજેક્ટને જરૂરી CCA મંજૂરી લાંબા સમયથી બાકી રહેતા ઉદ્યોગકારો હવે આગામી 30ના રોજ ગાંધીનગર ખાતે GPCB સામે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે। પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિયંત્રણ માટે MSME ઉદ્યોગોને સહાયરૂપ બને તે હેતુથી અંકલેશ્વરમાં આધુનિક સુવિધાઓ સાથે CETB પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ પ્રોજેક્ટ માટે જરૂરી CCA પરવાનગી મેળવવા છેલ્લા 1 વર્ષથી વધુ સમયની રજૂઆતો કરવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી। આ મુદ્દે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા અનેકો વખત તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં હકારાત્મક પ્રતિસાદ ન મળતા હવે ઉદ્યોગકારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। ઉદ્યોગકારોએ અગાઉ 23 માર્ચે ઉપવાસ માટે પરવાનગી માંગી હતી, પરંતુ પરવાનગી ન મળતા હવે આગામી 30 માર્ચે સવારે 11 વાગ્યાથી ગાંધીનગર સ્થિત GPCBની ઓફિસ બહાર આમરણ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસ દરમિયાન અંકલેશ્વરના વિવિધ ઉદ્યોગો સંગઠનો સાથે બેઠકો યોજાઈ હતી। મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ આંદોલનમાં જોડાવા માટે આહવાન કરાયું છે। આ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી। હવે તંત્ર અને ઉદ્યોગકારો વચ્ચે ચર્ચાથી ઉકેલ આવે છે કે આંદોલન વધુ ઉગ્ર બને છે તે પર સૌની નજર ટકી રહી છે।